નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ડોક્ટર શો કાર્યક્રમમાં અને હું છું આપની સાથે સ્મિતા। તો કરોડરજ્જુ એટલે કે સ્પાઇન અને સ્પાઇન એ માનવ શરીરનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાય છે અને તેમાં થતી જે વિવિધ સમસ્યાઓ સમયાંતરે અલગ અલગ લક્ષણો સાથે દેખાઈ શકે છે। કરોડરજ્જુની જે સમસ્યાઓને અવગણવી એ યોગ્ય નથી, કારણ કે સમયસર સારવાર ન લેવાથી તે વધુ ગંભીર પણ બની શકે છે અને તેના કારણે તેની દૈનિક જીવન ઉપર અસર પડતી હોય છે। તો સ્પાઇન શું છે અને જો સ્પાઇનની સમસ્યા હોય તો તેના માટે શું કરવું, તેના વિશે આજે આપણે જાણીશું। તો સ્પાઇનને લઈને આજે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, ઘણા બધા સવાલો કરવાના છે। આની માટે એક નિષ્ણાંત ડોક્ટર આપણી પાસે છે, ડોક્ટર તારક પટેલ, જેઓ એક સ્પાઇન સર્જન છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે। ગયા એપિસોડમાં આપણે કમરને લઈને ખાસ ચર્ચાઓ કરી અને આ એપિસોડમાં ખાસ સ્પાઇનને લઈને ચર્ચા કરવાની છે। તો પહેલા તો દર્શક મિત્રોને એ સમજાવો કે સ્પાઇન શું છે। સાદી ભાષામાં કહીએ તો સ્પાઇન એ શરીરને આધાર સ્તંભ આપતું એક અંગ છે અને સ્પાઇનના મુખ્યત્વે બે કામ હોય છે। સ્પાઇનના મુખ્યત્વે બે કામ હોય છે। એક કામ જે છે એ આપણા શરીરને એક આધાર સ્તંભ પ્રોવાઈડ કરવાનું છે અને બીજું જે કામ છે એ સ્પાઇનલ કોર્ડ અને નર્વ્સને પ્રોટેક્શન આપવાનું કામ કરે છે। તો આની જે શરીર રચના હોય એમાં 33 મણકા એકબીજા ઉપર ગોઠવાયેલા હોય, એટલે જેમ ઈંટોની થપ્પી હોય એમ મણકા એકબીજા ઉપર ગોઠવાઈ અને એક આધાર સ્તંભ જેવું બનાવતા હોય છે। હવે આ બે મણકા જો મુવમેન્ટ એકબીજા સાથે ન કરી શકે તો આપણે મુવમેન્ટ ના કરી શકીએ, એટલે એના માટે થઈને બે મણકાની વચ્ચે એક ગાદીનું એક સ્ટ્રક્ચર આવેલું હોય છે અને આ જે ગાદી છે એ ફ્લેક્સિબલ હોય છે, એટલે જેના કારણે બે મણકા વચ્ચેની મુવમેન્ટ પોસિબલ થઈ શકે અને એ જ કારણ છે કે આટલું સરસ આપણને આધાર સ્તંભ આપતું સ્પાઇન આપણને ફ્લેક્સિબિલિટી પણ આપે છે। તો આ એક બહુ જ અગત્યનું અંગ છે કે જે સપોર્ટ પણ આપે છે પણ ફ્લેક્સિબિલિટી પણ આપે છે। આની સાથે સ્પાઇનની જે એનાટોમી હોય છે એમાં દરેક મણકાની અંદર એક પોલાણ જેવું હોય છે, જેને અમે સ્પાઇનલ કેનાલ કહેતા હોઈએ છીએ। એટલે એક મણકાની પાછળ જે રિંગ જેવું પોલાણ હોય, પણ જ્યારે 33 મણકા એકબીજા પર ગોઠવાય ત્યારે એ પોલાણ એક ટનલ જેવું બનાવતી હોય છે અને આ ટનલની અંદર સ્પાઇનલ કોર્ડ પસાર થતો હોય છે, એટલે એના કારણે સ્પાઇનલ કોર્ડને ખૂબ જ પ્રોટેક્શન મળતું હોય છે। આ ઉપરાંત જેમ ઝાડમાંથી વિવિધ શાખાઓ નીકળતી હોય એમ દરેક સ્પાઇનના લેવલ પર બે નર્વ્સ ડાબી અને જમણી બાજુ નીકળતી હોય છે, એટલે આ આપણા શરીરની અને સ્પાઇનની શરીર રચના છે। બિલકુલ ઠીક। હવે જે સર્વાઇકલ હોય છે, થેરાસિક હોય છે અને લંબર તેમજ સેક્રલ, આ જે સ્પાઇનના ભાગો કયા છે અને ખાસ કરીને દરેક ભાગમાં દુખાવાના કારણ કેવી રીતે અલગ હોય છે? તો સ્પાઇનને એનાટોમિકલી 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે। જે ગરદનના 7 મણકા છે એને સર્વાઇકલ સ્પાઇન કહેવામાં આવે છે। પીઠના આપણા જે 12 મણકા છે એને થોરેસિક સ્પાઇન કહેવામાં આવે છે। કમરના જે 5 મણકા છે એને લંબર સ્પાઇન કહેવામાં આવે છે અને એની નીચેના જે મણકા હોય કે જેની સાથે નિતંબનું હાડકું જોડાયેલું હોય એને સેક્રમ અને કોક્સિક્સ નામ આપવામાં આવ્યું છે। હવે આ એનાટોમિકલ નામ જ એમના અલગ છે, બાકી ફંક્શનલી એ બધા જ મણકાની શરીર રચના મોરલેસ એનું એક જ કામ અને એક જ પ્રકારની એની રચના હોય છે અને એના કારણે થઈને કોઈ એવા અલગ દુખાવાના કારણો કે અલગ રીતના પ્રોબ્લેમ્સ એમાં કોઈ થતા નથી હોતા। સર્વાઇકલમાં જે પ્રોબ્લેમ થાય એ જ પ્રોબ્લેમ લંબર્સમાં પણ થતા હોય છે। ઓફકોર્સ જે પીઠના થોરેસિક ભાગ છે એ થોડો વધારે સ્ટેબલ ભાગ છે, કારણ કે એની જોડે રિબકેજ એટલે આપણા જે પાંસળીઓ હોય એ જોડાયેલી હોય છે, એટલે ત્યાં એટલી બધી ફ્લેક્સિબિલિટી અને મુવમેન્ટ નથી થતી હોતી। આના કારણે એ ભાગમાં ઘસારાનો પ્રોબ્લેમ બહુ ઓછો જોવા મળતો હોય છે। એટલે તમે પણ સાંભળ્યું હશે કે મોટાભાગના દર્દીઓને કાં તો કમરમાં તકલીફ હોય કે ગરદનમાં તકલીફ હોય, પીઠમાં ઘસારો લાગતો નથી કારણ કે મુવમેન્ટ બહુ ઓછી થતી હોય છે। એવી જ રીતે સેક્રમ અને કોક્સિક્સ જે છેલ્લાના બોટમમાં આપણા જે ભાગ આવેલા છે એ પણ મોબાઈલ નથી હોતા, એટલે મુવમેન્ટ ત્યાં પણ નથી થતી હોતી, એટલે ત્યાં પણ કોઈ ઘસારો લાગતો નથી હોતો।
બિલકુલથી. હવે જે કરોડરજ્જુ હોય છે આપણી, એમાં અલગ અલગ આપે જે રીતે કહ્યું કે મણકા આવેલા છે, તો કદાચ એકાદ મણકો દબાયો હોય ને તેના કારણે તકલીફ પડતી હોય છે શરીરમાં, તો ખાસ એના માટે શું ધ્યાન રાખવું જોઈએ? તો મણકો દબાવવો એ એક અલગ જ પ્રોબ્લેમ છે. એટલે લોકોને ઘણી બધી સ્પાઇનના પ્રોબ્લેમમાં બહુ ઓફકોર્સ એ લોકો ડોક્ટર નથી એટલે એમને ખ્યાલ પણ ના હોય કે કયા પ્રોબ્લેમને શું કહેવાય. સો મણકો દબાવો એટલે મણકો ખરેખર દબાઈ જવો, અને એ નોર્મલી ફ્રેક્ચરમાં થતું હોય, એને અમે સ્પાઇનનું ફ્રેક્ચર કહેતા હોઈએ, એ જે ઓસ્ટિયોપોરોસિસમાં થતું હોય. પછી નસ દબાવવી, તો એ ગાદી ખસવાના કારણે કે બીજા કોઈ પણ કારણથી જ્યારે નર્વ્સ ઉપર પ્રેશર આવતું હોય તો એને આપણે નસ દબાવી કહેતા હોઈએ છીએ. તો નોર્મલી મણકો દબાવવો એ એક ફ્રેક્ચરની ટર્મિનોલોજી માટે યુઝ થતું હોય છે, અને નસ દબાવી એ કોઈ પણ કારણસર જો નર્વ્સ ઉપર પ્રેશર જનરેટ થતું હોય તો એને નસ દબાય છે એવું અમે કહેતા હોઈએ. બિલકુલથી. અને આપે જે રીતે સમજાવ્યું, પરંતુ આ જે મણકો દબાય તો એના કારણે આખા કરોડરજ્જુમાં પ્રોબ્લેમ આવે ખરી, કે પછી આપણાથી બેસી ન શકાય કે એવી કોઈ સમસ્યા? ના, કરોડરજ્જુમાં પ્રોબ્લેમ ખાલી મણકો દબાવવાથી આવે એવું જરૂરી નથી. દબાવવાથી કરોડરજ્જુ પર પ્રેશર જનરેટ થઈ પણ શકે છે અને નથી પણ થઈ શકતું. એ ડિપેન્ડ કરે છે કે કેટલો સિવિયર મણકો ફ્રેક્ચર થયેલો છે, એમાંથી કેટલો ભાગ બહાર આવેલો છે, કેટલો ભાગ આગળની બાજુ ખસ્યો છે, કેટલો ભાગ પાછળ કરોડરજ્જુ ઉપર દબાણ કરી રહ્યો છે. તો ખાલી મણકામાં દબાણ આવવાથી કે ફ્રેક્ચર થવાથી કરોડરજ્જુને નુકસાન થાય એવું જરૂરી નથી. કરોડરજ્જુ પર દબાણ થવા માટે મણકો દબાવો એ પણ જરૂરી નથી. કરોડરજ્જુ પર વિવિધ કારણોસર પ્રેશર જનરેટ થઈ શકે છે. સ્લીપ ડિસ્ક થવાથી પણ કરોડરજ્જુ પર દબાણ થાય, મણકો ફ્રેક્ચર થવાથી પણ કરોડરજ્જુ પર દબાણ થાય, કોઈ ટ્યુમર ડેવલપ થતું હોય સ્પાઇનમાં તો એની પણ સાઇઝ વધવાથી એ પણ કરોડરજ્જુ પર દબાણ ડેવલપ કરી શકે. આ સિવાય ટીબીના કે કોઈ ઇન્ફેક્શન હોય તેમાં પસ કલેક્ટ થતું હોય તો એના લીધે પણ સ્પાઇનલ કોર્ડ ઉપર દબાણ થઈ શકે છે. સો આવા કરોડરજ્જુ પર દબાણ થવા માટે ખાલી મણકો દબાવવો જરૂરી નથી. અલગ અલગ પેથોલોજી, અલગ અલગ રોગમાં કરોડરજ્જુ પર દબાણ ડેવલપ થઈ શકે છે. બિલકુલથી. હવે આ જે કોમન શબ્દો હોય છે કે બેક પેન થવું, તો એને લઈને કોઈ રિલેટેડ હોય છે કરોડરજ્જુને, કે પછી નેક પેન થાય કે એના લીધે એ દુખાવો નીચે ઉતરતો હોય છે, કે બેક પેન કરોડરજ્જુના લીધે થતું હોય છે? સો દુખાવો નીચે ઉતરવો એ નોર્મલી જ્યારે નર્વ્સ ઉપર પ્રેશર આવતું હોય ત્યારે આ સિમ્ટમ્સ ચાલુ થતા હોય છે. જ્યારે સો બેઝિકલી જો આપણા સ્પાઇનલ કોર્ડની શરીર રચના એટલે કે એનાટમીની વાત કરીએ તો સ્પાઇનલ કોર્ડ જે છે બ્રેઇનમાંથી કન્ટિન્યુએશન થતું એક અંગ છે, અને એનો એન્ડ જે છે એ કમરમાં પહેલા નંબરનો એટલે L1 મણકો હોય ત્યાં એનું એન્ડિંગ આવતું હોય છે. અને આ સિવાય મેં જે તમને કહ્યું એમ ઝાડમાંથી જેમ શાખા નીકળે, જે નર્વ્સ નીકળતી હોય છે એને અમે નાની નર્વ્સ અથવા તો નર્વ્સ કહેતા હોઈએ. સો સ્પાઇનલ કોર્ડ અને નર્વ્સ આ બંનેના ઉપર જ્યારે દબાણ આવતું હોય ત્યારે અલગ અલગ પ્રકારના સિમ્ટમ્સ આવતા હોય. એટલે કરોડરજ્જુ ઉપર જ્યારે પણ પ્રેશર આવે તો એના કારણે મોટે ભાગે પેશન્ટ્સમાં ચાલવામાં બેલેન્સ ઓછું રહેવું અથવા લથડિયા ખાવા, ગરદનમાં જો દબાણ આવતું હોય તો હાથની અંદર જે ફાઇન મુવમેન્ટ્સ આપણે કહેતા હોઈએ, રાઇટિંગ, બટનિંગ, નોટ ગણવી, પેજ ફેરવવું, તો આંગળીઓથી જે કામ થતા હોય એમાં પ્રોબ્લેમ આવતો હોય. એટલે કરોડરજ્જુ ઉપર જ્યારે પ્રેશર આવે ત્યારે બેલેન્સ બગડવું, હાથનો પ્રોબ્લેમ થવો, અને બહુ જ રેર કેસમાં બહુ જ જો લાંબા સમય સુધી જો એની ટ્રીટમેન્ટ ના થઈ હોય તો પેરાલિસિસની ઇફેક્ટ પણ આવી શકે છે. આની સામે જ્યારે નાની નર્વ્સ પર દબાણ થાય છે એટલે એને આપણે સાયટિકા કહેતા હોઈએ. જેમ કે ગરદનની અંદર કોઈ મણકામાં ગાદી ખસી છે અને નર્વ્સ ઉપર દબાણ આવે છે તો એનો દુખાવો હાથની અંદર દુખાવાની સાથે કોઈ પેશન્ટમાં ખાલી ઝણઝણાટી પણ હોય છે. અને એ જ રીતે કમરના ભાગમાં જો કોઈ નાની નર્વ્સ પર દબાણ આવતું હોય તો એ દુખાવો અથવા તો ખાલી ઝણઝણાટી પગમાં જતી હોય છે. સો આવી રીતે નોર્મલી આ રીતના પેશન્ટોમાં લક્ષણો જોવા મળતા હોય છે. બિલકુલથી. હવે એક સવાલ એ કે સ્લીપ ડિસ્ક અને હનીટ્રેડ ડિસ્ક જે છે અને ડિસ્ક બલ્જ છે, આ જે શબ્દો છે આ ત્રણેયમાં શું ફરક હોય છે? સો સ્લીપ ડિસ્ક એ બહુ જીનેરિક શબ્દ છે, ગાદી ખસી જવી. તો એ જે એની જગ્યાએ નથી ને ત્યાંથી અલગ જગ્યાએ પહોંચી ગઈ છે, થોડી ખસી ગઈ છે, તો એને આપણે ગાદી ખસી જવી કહીએ છીએ. આ કોઈ મેડિકલ ટર્મિનોલોજી નથી, આ લેમેન ટર્મિનોલોજી છે. એટલે અમારા માટે સ્લીપ ડિસ્ક ઇઝ જસ્ટ એક શબ્દ છે જેનાથી અમે પેશન્ટને સમજાવતા હોઈએ.
હર્નિએટેડ ડિસ્ક એટલે હર્નિયા નામ તમે સાંભળ્યું હશે કે જ્યારે આંતરડાનો કોઈ ભાગ નાના કાણામાંથી જ્યારે બહાર આવતો હોય ત્યારે આપણે એને હર્નિયા કહેતા હોઈએ. તો એવી જ રીતે ગાદીની અંદર પણ સ્ટ્રક્ચરમાં ગાદીનું સ્ટ્રક્ચર પણ આપણે સમજવા જેવું છે. એમાં ગાદીમાં વચ્ચે એક ન્યુક્લિયસ કરીને એક અંગ હોય છે કે જે બોલ બેરિંગ જેવું અને શોક એબ્ઝોર્પ્શનનું કામ કરે, અને એને એની જગ્યામાં રાખવા માટે આજુબાજુ એન્યુલસ ફાઇબ્રોસસ કરીને એક અંગ હોય છે કે જે એ ગાદીના પાર્ટને ત્યાં પકડી રાખે જેથી એ ખસી ના જાય. પણ વેર એન્ડ ટેર થવાના કારણે અથવા તો કોઈ પણ પ્રકારનું વેઇટ લિફ્ટિંગ કરવાના કારણે એ જે આજુબાજુની બાઉન્ડ્રીનું જે એન્યુલસ છે એમાં જ્યારે કોઈ કાણું પડતું હોય અથવા તો એમાં જ્યારે ટેર થતું હોય તો એમાંથી પેલો ગાદીનો ટુકડો આખો બહાર ખસીને બહાર આવતો હોય છે, તો એને આપણે હર્નિએટેડ ડિસ્ક કહેતા હોઈએ છીએ. અને ડિસ્ક બલ્જ એટલે કે આ આજુબાજુનું જે કવરિંગ છે એમાં કોઈ ટેર નથી થતું, પણ એ કવરિંગ અને અંદરનો જે ગોળો છે જે ન્યુક્લિયસ છે આખું જ થોડું બહાર બલ્જિંગ થતું હોય છે, એટલે એને આપણે ડિસ્ક બલ્જ કહેતા હોય છે. તો જ્યારે ગાદીનો ટુકડો નાના હોલમાંથી થઈને જ્યારે આખો બહાર નીકળે છે ત્યારે એને આપણે હર્નિએટેડ ડિસ્ક કહેતા હોઈએ. જ્યારે આખું જ્યારે ગાદી અને એની આજુબાજુનું કવરિંગ બહાર નીકળતું હોય તો એને આપણે ડિસ્ક બલ્જ કહેતા હોઈએ છીએ. બિલકુલથી. હવે આપે જે રીતે કહ્યું કે ગાદી ખસવી, પરંતુ ગાદી કદાચ આપણો પગ જે છે નોર્મલ સ્લીપ થયો હોય તો એના લીધે કોઈ તકલીફ પડે ખરી પછી ગાદીમાં? એ ડિપેન્ડ કરે છે કે એ પગ સ્લીપ થવાથી સ્ટ્રેસ ક્યાં આવ્યો છે. જો સ્ટ્રેસ તમને એન્કલ પર આવ્યો હોય તો એન્કલમાં સ્પ્રેન થાય, નીમાં આવ્યો હોય તો નીના લિગામેન્ટને ઇન્જરી થઈ શકે. એવી જ રીતે તો એ વખતે એ પોસ્ચરની અંદર જો કમર ઉપર સ્ટ્રેસ આવ્યો હોય તો એ કમરમાં ડેમેજ કરી શકે. હવે એ ડેમેજ ગાદી ખસવા જેટલું મેજર પણ હોઈ શકે અને જસ્ટ સ્પ્રેન એટલે આપણે કહીએ ને ખાલી મસલ્સ ખેંચાઈ જવા એવું પણ હોઈ શકે. અને ઉંમરલાયક લોકોમાં ફ્રેક્ચર પણ થઈ શકે આવા પગ સ્લીપ થવાથી. ઓકે, બિલકુલથી. હવે આ જે સ્પાઇનલ સ્ટેનોસિસ એટલે શું, અને ઉંમર સાથે મેરુદંડની જે નળી છે તે સાંકડી થાય તો તેનાથી તકલીફ શું થાય છે? સો સ્પાઇનલ સ્ટીનોસિસ એટલે કોઈ પણ વસ્તુ જ્યારે નોર્મલ એનું ડાયામીટર હોય અને એ નાનું થવું, એટલે ઇવન હૃદયમાં પણ જે આપણી કોરોનરી બ્લોક થતી હોય તો એને પણ સ્ટીનોસિસ જ છે. તો એ જ પ્રકારની મિકેનિઝમ આમાં પણ હોય છે. એટલે જ્યારે કોઈ પણ પોલાણવાળી જગ્યા અને સાંકડી થતી હોય ત્યારે આપણે એને સ્ટીનોસિસ શબ્દ વાપરતા હોઈએ. એટલે બે પ્રકારના સ્ટીનોસિસ કોમનલી અમારા કેસીસમાં જોવા મળતા હોય છે. એક સર્વાઇકલ સ્ટીનોસિસ અને બીજું લંબર સ્ટીનોસિસ. લંબર સ્ટીનોસિસની અંદર લંબર ભાગ એટલે કે કમરના ભાગમાં નર્વ્સ ઉપર પ્રેશર જનરેટ થતું હોય છે. ઉંમરના ઘસારાના કારણે સાંધા પણ ફૂલતા હોય અને બલ્જિંગ પણ થતું હોય. તો આ ત્રણેય બાજુથી જ્યારે એ વસ્તુ સ્પાઇનલ કેનાલને એન્ક્રોચ કરે એટલે ત્યાંથી જે પસાર થતી નર્વ્સ છે નર્વ્સ ઉપર પ્રેશર જનરેટ થાય, અને એ પ્રેશરના કારણે ઉંમરલાયક લોકોમાં જે કોમન તકલીફ જોવા મળતી હોય છે એ એમને કમરની સાથે પગમાં દુખાવો ઉતરવો, ખાલી જણજણારી થવી, પગ ભારે થઈ જવા અથવા પગમાં બેરાશ અનુભવવી. અને આ બધી તકલીફોના લીધે જે કોમન અમે હોલમાર્ક કહેતા હોઈએ છીએ કે આનું જે બેઝિક સિમ્ટમ્સ જે છે એ ન્યુરોલોજિકલ ક્લાઉડિકેશન કહેવાય, કે જેમાં ઉંમરલાયક લોકો એક ધારું ઊભા રહેવાની પ્રક્રિયા અને ચાલવાની પ્રક્રિયામાં એમને તકલીફ પડતી હોય છે. એટલે ઘણી વખતે તમે આજુબાજુ પણ ઘણા લોકોને જોયા હશે કે જે પહેલા 5-5 કિલોમીટર ચાલતા હોય પણ સમયની સાથે પછી એમનું વોકિંગ ડિસ્ટન્સ ઓછું થતું જતું હોય. થોડો ટાઈમ ચાલે, 10-1 મિનિટ થાય, પછી પગની અંદર ખાલી જણજણાટી અને ભારેપણું આવે એટલે એમને થોડો આરામ કરવો પડે, ફરીથી પાછા એ 10-15 મિનિટ ચાલી શકે. આમ ટુકડે એમને ઊભું રહેવું પડે અથવા તો ચાલવું પડે. અને આના કારણે લોકોને પ્રેક્ટિકલી બહુ ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. જેમ કે કોઈ વખત મેરેજમાં ગયા છે, મેરેજની અંદર જો ઊભા એમને લાંબી લાઈન છે ડીશ માટે અથવા ઊભા જમવાનું છે તો એમને તરત ખુરશી શોધવી પડતી હોય છે. કોઈ જગ્યાએ ફરવા માટે ગયા છે અને પાર્કિંગથી મંદિર જો લાંબુ ડિસ્ટન્સ છે, માનો કે સોમનાથ જેવા મોટા મંદિરમાં જવું છે તો પાર્કિંગ ઘણું દૂર હશે અને મંદિર ઘણું દૂર હશે. એટલે એવા વખતે એ લોકોને પ્રેક્ટિકલ પ્રોબ્લેમ ઘણા થતા હોય છે. બિલકુલથી. હવે આ જે કમરનો દુખાવો આપે કહ્યું કે કમરનો દુખાવો છેક પગ સુધી જાય છે, પગમાં જનજનાટી થાય છે અને બેરાસ જેવું થતું હોય છે, તો એ સામાન્ય ગણી શકીએ આપણે એને? આમ સામાન્ય ન ગણાય, કારણ કે આ જે મેં તમને આપણે ગયા એપિસોડમાં પણ વાત કરેલી કે ભાઈ આ ક્વોલિટી ઓફ લાઈફ પ્રોબ્લેમ ગણી શકાય. એટલે પહેલું તો 2 કેટેગરીમાં આપણે ડિવાઈડ કરીએ કે જ્યારે આ સ્ટીનોસિસના કારણે જો કોઈ લકવાની અસર છે તો ડેફિનેટલી એક ઇમરજન્સી સિચ્યુએશન ક્રિએટ થઈ ગણાય, અને એમાં તો અમે લોકો ઇમરજન્સીમાં સર્જરી કહેતા જ હોઈએ. પણ જો
પેશન્ટને લખવાની અસર નથી અને ખાલી જેમ તમે કીધું એમ પગમાં ખાલી જણજણાટેને લીધે ચાલવા ઉભા રહેવામાં પ્રોબ્લેમ થાય છે તો એને આપણે ક્વોલિટી ઓફ લાઈફ પ્રોબ્લેમ કહેતા હોઈએ. એ કંઈ ના કરે તો પણ કંઈ જિંદગીનો અંત આવવાનો નથી, પણ એમની જે લાઈફની ક્વોલિટી છે એ કોમ્પ્રોમાઇઝ છે. જેમ આપણે કહ્યું એમ રોજિંદી પ્રક્રિયાઓમાં પહેલા હું મારા મિત્રો સાથે ગાર્ડનમાં 5 કિલોમીટર ચાલવા જતો, હવે હું ઘરેથી ગાર્ડન જઉં છું તો પણ મને એવું લાગે છે કે હવે હું થાકી ગયો. તો આવા પ્રકારના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ જ્યારે આવતા હોય, હવે એ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ છે એ ક્વોલિટી ઓફ લાઈફ છે દરેક માટે અલગ અલગ છે. કદાચ મને હું ઉંમરલાયક હોઈશ અને મને 5 કિલોમીટર હું રોજ ચાલતો હોઈશ ને એની જગ્યાએ હું 3 બી થશે તો મને કદાચ એ નહીં ગમે. પોસિબલ છે કે ગામડામાં કોઈ રહે છે કે જેને કોઈ એવું કામ રહેતું નથી, ઉંમરલાયક લેડીઝ હોય કે જેન્ટ્સ હોય અને એમને માંડ 2-5 મિનિટ જ ઘરની અંદર જ હરવા ફરવાનું હોય છે તો કદાચ એમના માટે 20 મિનિટ ચાલવું એ પણ એક લક્ઝરી હોઈ શકે. સો આ એક પર્સન ટુ પર્સન ચેન્જ થતું હોય, પરસેપ્શન ચેન્જ થતું હોય. એટલે જે માણસને એક્ટિવ રહેવું છે લાઈફમાં અને આ પ્રોબ્લેમના લીધે એમની રોજિંદી પ્રક્રિયાઓમાં જ્યારે અટકાવ આવે છે ને એ અટકાવમાંથી એમને મુક્ત થવું છે તો ડેફિનેટલી અમે લોકો સર્જરી એડવાઇસ કરતા હોઈએ. એટલે દવાથી એનું કોઈ નિરાકરણ નથી આવતું? ના. સો કેનાલ સ્ટીનોસિસ વાળા પેશન્ટ જ્યારે અમારી સાથે આવે અને અમારી જોડે આ બધી ચર્ચાઓનું કરતા હોય ત્યારે અમે એમને 2 જ ઓપ્શન આપતા હોઈએ કે આ પ્રોબ્લેમ જે છે એ દવાથી સોલ્વ થવાનો નથી. મતલબ કે હું તમને 1 મહિનાનો કોર્સ આપીને પછી તમારો MRI રિપીટ કરીશ તો MRI તો એવો જ રહેવાનો છે. તો જ્યાં સુધી તમારા શરીરમાં દવા કામ કરતી છે ત્યાં સુધી એની ઇફેક્ટ આવશે, વિચ ઇઝ નોટ ધ આઈડિયલ. કારણ કે લાંબો સમય દવા લઈએ તો એની પણ અલગ અલગ પ્રકારની સાઈડ ઇફેક્ટ થતી હોય છે. એટલે આવા પેશન્ટ્સમાં હું 2 જ ઓપ્શન આપતો હોઉં છું કે ભાઈ જો તમારે આ તકલીફને દૂર કરી મુક્તપણે જીવન જીવવું છે, દુખાવા વગરનું અને ફ્રીડમ વાળું અને મોબિલિટી વાળું, મતલબ કે જેટલું ઈચ્છા છે એટલું ચાલવું છે, ફરવું છે, હરવું છે, એવું જીવન જોઈતું હોય તો ડેફિનેટલી સર્જરી ઇઝ ધ ઓનલી ઓપ્શન. ઘણા લોકોને અમે એવું કહેતા હોય ને કે ના સાહેબ અમારે તો બહુ ચાલવાનું થતું નથી, તો પછી એમને જિંદગીનો આ ઉંમરનો ભાગ ગણી અને એની સાથે જીવતા શીખવું પડે. બિલકુલથી. હવે આપે જે રીતે કહ્યું કે સર્જરી અમે કહેતા હોઈએ છે કરવાનું, તો કદાચ સર્જરી કરી અને પછી દુખાવો કેવું થઈ શકે ખરી ફરીથી? સો સર્જરી સ્પાઇન જેમ આપણે વાત કરીએ એમ 33 મણકાનું બનેલું એક મોટું સ્ટ્રક્ચર છે. એટલે L4-5 માં માનો કે કોઈ દર્દીને તકલીફ થઈ છે અને હું L4-5 ની સર્જરી કરું છું તો એની એવી કોઈ ગેરંટી નથી કે આ L4-5 ની સર્જરી કરી એટલે એને L1-2 માં કોઈ ઘસારો નહીં લાગે, ગરદનમાં કોઈ ઘસારો નહીં લાગે. એટલે લોકોને એક ભ્રમણા હોય છે કે ભાઈ સ્પાઇનની સર્જરી કરી તો મને કમરમાં કેમ દુખાવો થાય, હવે તો આખી લાઈફ મને કઈ તકલીફ ના પડવી જોઈએ. પણ એવું નથી હોતું. જેવી રીતે હાર્ટમાં નળી બ્લોક એક થઈ હોય અને એની એન્જિયોપ્લાસ્ટી કરાવો પણ પછી પણ જો તમે ધ્યાન ન રાખો તો બીજી નળી પણ બ્લોક થઈ શકે છે. તો આ સેમ વસ્તુ અને સેમ લોજિક આપણા સ્પાઇનમાં પણ એપ્લાય થાય છે કે ભાઈ જો તમે તમારી સ્પાઇનનું ધ્યાન નહીં રાખો તો સર્જરી ગમે એટલી સારી થઈ હશે અને એનું તમને રિઝલ્ટ મળ્યું પણ હશે, પણ આગળ જતા એ ઘસારાના લીધે બીજા લેવલની, ઉપરના નીચેના લેવલની ગાદીને ડેમેજ થઈ શકે છે. બિલકુલથી. હવે મારો બીજો સવાલ એ છે કે કરોડરજ્જુ આપે જે રીતે કહ્યું કે દુખાવો થવો નોર્મલ હોય છે અમુક સિચ્યુએશનમાં અને સવારે ઉઠતાની સાથે કદાચ આખો પાછળનો પાર્ટ દુખતો હોય કમરથી લઈને ગરદનથી લઈને કમર સુધી, તો એની માટે કઈ સલાહ? સો સ્ટીફનેસ જે છે એ 2 પ્રકારની સ્ટીફનેસ હોય છે અને મોર્નિંગ પેઇન મેં જે કીધું એમ મિકેનિકલ બેક પેઇન જેની વિશે આપણે ગયા એપિસોડમાં ચર્ચા કરેલી કે સવારે ઉઠે છે ત્યારે દુખે છે અને પછી એ રિલેક્સ થઈ જાય છે, તો દેટ ઇઝ અ મિકેનિકલ બેક પેઇન. પણ અમુક એવા રોગ હોય છે કે જેમાં એન્કાઇલોસિંગ સ્પોન્ડિલિટિસ કે જેમાં મણકાનો વા કહેવાય, એમાં સ્ટીફનેસ આવતી હોય છે અને એમાં મોર્નિંગ સ્ટીફનેસ બહુ જ કોમન હોય. એટલે એમનું શરીર આખું જકડાયેલું લાગતું હોય. એટલે એવા કેસીસમાં અનફોર્ચ્યુનેટલી એન્કાઇલોસિંગ સ્પોન્ડિલિટિસ એક એવો બીમારી છે જે રાજરોગની જેવો, ડાયાબિટીસ જેવો છે, એની કોઈ ટ્રીટમેન્ટ પોસિબલ નથી થતી હોતી. હમણાં લેટેસ્ટ જે દવાઓનું સંશોધન થયું છે એનાથી અમુક પેશન્ટ્સમાં એની સારવાર પોસિબલ છે, પણ મોટાભાગના દર્દીઓને એન્કાલોજિક સ્પોન્ડિલિટીસમાં આખા મણકામાં છેકથી છેક સુધી દુખાવો રહેવો કે સ્ટીફનેસ થવી એ કોમનલી એમને તકલીફ રહેતી હોય છે. અને આવા કેસીસમાં અમે લોકો એમને ફ્લેક્સિબિલિટી મેન્ટેન રાખવા માટે રેગ્યુલર એક્સરસાઇઝ અને રેગ્યુલર યોગા આ 2 વસ્તુની સલાહ આપતા હોઈએ છીએ. એટલે એનાથી થોડું ઘણું રાહત મળી શકે? એનાથી થોડી ઘણી રાહત મળી શકે, તમારી ફ્લેક્સિબિલિટી છે એ મેન્ટેન રહી શકે, સ્ટીફનેસ જે આવવાના ચાન્સીસ છે એને તમે થોડા ઘટાડી શકો. અને કદાચ તમે એક્સરસાઇઝ કરવાનું કીધું અને પછી કદાચ એક્સરસાઇઝ કરતા બી હાડકામાંથી અવાજ જે આવે છે એ નોર્મલ વસ્તુ હોઈ શકે? હાડકામાંથી તો બેઝિકલી ક્યારે અવાજ આવે નહીં,
એ અવાજ છે જોઇન્ટ્સ માંથી આવે Okay. કારણ કે મુવમેન્ટ જેમ કે ભાઈ લાકડા આપણો દરવાજો છે તો દરવાજામાંથી અવાજ નથી આવવાનો મજાગરામાંથી આવવાનો છે તો જ્યાં મુવમેન્ટ થતી હોય ત્યાંથી અવાજ આવતો હોય છે એટલે એ પણ ઘસારાને લીધે જ થતું હોય છે જેમ ઘણા લોકોને ઢીચણમાં ઘસારો લાગતો કમરમાં બી કદાચ અને એવું થતું કમરમાં હોય પણ છે. થાય ઘણા લોકોને ગરદનમાં પણ થતું હોય આ મુવમેન્ટ કરેલ એમને અંદર ગરદનમાં કટક કટક અવાજ સંભળાતો હોય છે સો એ એક ત્યાં જે મુવમેન્ટ થતી હોય મુવમેન્ટના કારણે એ જે ઘસારો લાગે એ ઘસારાનો અવાજ એ સંભળાતો નોર્મલ કરી શકીએ આપણે? પાર્ટ ઓફ લાઈફ એજિંગ સાથે લાંબુ જીવન જીવવાનો આ એક તમારે ટેક્સ છે જે પે કરવો પડશે. કારણ કે કમર અને જે સ્પાઇન છે ને એની તકલીફ અત્યારે ઘણા બધાને હોય છે અને એના લીધે જીવન બી આમ ઠપ થઈ જતું હોય છે કે ભાઈ દુખાવું પડે છે નથી જવું કે પછી સ્પાઇનનો પ્રોબ્લેમ છે વધારે બેસાતું નથી તો એવી જગ્યાએ બી લોકો બી અવોઇડ કરતા હોય કે જ્યાં વધુ બેસવું છે તો એવી જગ્યાએ નથી જવું એમ કારણ કે બસ તો કરોડરજ્જુ આ જીવન જે ઠપ થઈ જતું હોય છે એ જીવનને ફરીથી ધબકાર અને ચાલુ કરવાનું કામ જ અમારા જેવા સ્પાઇન નિષ્ણાત કરતા હોય છે. બિલકુલથી. એટલે સ્પાઇન નો પ્રોબ્લેમ જે છે ને એ એજિંગ સાથે રિલેટેડ પ્રોબ્લેમ છે એટલે જેમ નીમાં લોકોને કોમનલી પ્રોબ્લેમ ઘસારો અને દુખાવો થતો હોય એમ સ્પાઇનમાં એટલે જે લોકો લાંબુ જીવવાના છે એમને સ્પાઇનની તકલીફ થવાની છે આ એક હાર્ડ ફેક્ટ છે અને આ દરેક માણસે સમજી લેવું પડશે. એટલે આ કોઈ રોગ નથી એક આ લાંબુ જીવવાથી જેમ બોડીમાં વેરેન્ટર જેમ બિલ્ડિંગ જૂનું થાય ને ઘસારો લાગે છે એમ તમારા શરીરમાં જે અંગો મૂવ થઈ રહ્યા છે ની અને સ્પાઇનમાં ખાસ આવો ઘસારો લાગતો હોય છે એટલે એનેથી એક ડરવાની કે એના કારણે જીવનને ઠપ કરી નાખવાની જરૂર નથી. યુ કેન ઓલવેઝ ફાઇટ ધીસ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ વિથ પ્રોપર ગાઈડન્સ. પણ કદાચ દુખાવાના કારણે લોકોને એવું થતું હોય છે કે ભાઈ નથી જવું એ જગ્યાએ કે જ્યાં વધારે ઊભા રહેવાનું હોય કે બેસી રહેવાનું હોય એવી જગ્યાએ અવોઇડ કરતા બિલકુલ. એટલે એ તો તમારા નિષ્ણાત તરીકે અમે લોકો ભાઈ આપણે ગયા એપિસોડમાં પણ ચર્ચા કરેલી કે લાંબુ જ્યાં બેસવામાં આવતું હોય ત્યાં શું ધ્યાન રાખવું પોણો કલાક થાય એટલે ઊભા થઈ જવું અને કમરને પ્રોપર સપોર્ટ આપીને બેસવું. સો આવા નાના ટિપ્સ જો ફોલો કરવામાં આવે તો મને નથી લાગતું કે કોઈ પણ વસ્તુ લાઈફમાં તમારે એવોઇડ કરવાની જરૂર પડે. યુ કેન એન્જોય યોર લાઈફ ટુ ધ ફુલેસ્ટ વિથ એવરી સ્પાઇન પ્રોબ્લેમ. બિલકુલથી. અને કદાચ ઉંમર થાય એટલે હાડકાનો ઘસારો નોર્મલી વસ્તુ આવતો જ હોય છે કારણ કે ઉંમર થઈ એટલે એ બી પ્રોબ્લેમ થવાનો છે. બિલકુલથી. તો હવે બીજી વાત કરીએ આપણે કે જે સ્કોલોયોસિસ છે અને કાઇફોસિસ છે મેરુદંડ છે એ વાંકો થઈ જવો એ બાળક અને ટીનેજરમાં જે હોય છે એ કેમ થતું હોય છે અને તેના મુખ્ય કારણો શું હોય છે? તો કાઇફોસિસ અને સ્કોલિયોસિસને અમે સ્પાઇન ડિફોર્મિટી કહેતા હોઈએ અને કાઇફોસિસ એટલે માણસ આગળની બાજુ ઝૂકી ગયેલો હોય એને કાઇફોસિસ એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો ખૂંદ. અને સ્કોલિયોસિસ એટલે સાઈડ થી બેન્ડ એટલે સી અથવા તો એસ શેપ કર્વેચર સ્પાઇનનો થતો એટલે જ્યારે તમે ફ્રન્ટથી જોવો ને તમને સ્પાઇન વાંકી લાગે તો એને સ્કોલિયોસિસ કહેવાય અને સાઈડમાંથી જોવો અને વાંકી લાગે તો એને કાઇફોસિસ કહેવાય. હવે કાઇફોસિસ અને સ્કોલિયોસિસ જે છે એના ઘણા બધા કારણ હોય છે. એમાં જે બાળકોમાં કોમનલી આ વધારે જોવા મળતું હોય છે અને બાળકોમાં જો કોમનેસ્ટ રીઝન જોવા જઈએ તો એક તો કન્જેનાઇટલ પ્રોબ્લેમ એટલે અમુક જ્યારે ગર્ભાશયમાં બાળકના સ્પાઇનનું ડેવલપમેન્ટ થતું હોય એ વખતે જો મણકાઓનું સેગમેન્ટેશન પ્રોપર ના થયું હોય બે મણકા એકબીજા સાથે જોડાઈ ગયા હોય અથવા તો એક મણકો અડધો બન્યો હોય અડધો ના બન્યો હોય તો આને કન્જેનાઇટલ પ્રોબ્લેમ્સ કહેવાય અને આના કારણે ઘણી વખતે કાઇફોસિસ અને સ્કોલિયોસિસ થતું હોય છે. તો ધીસ વી કોલ્ડ અ કન્જેનાઇટલ પ્રોબ્લેમ. આના સિવાય એઆઈએસ એટલે ઇડિયોપેથિક સ્કોલિયોસિસ કે જેનું કારણ કોઈને ખબર નથી લગભગ 10 થી 12 વર્ષની ઉંમરની સાથે એ વખતે આ કર્વેચર ડેવલપ થવાનો ચાલુ થતો હોય છે અને બીકોઝ એનું કોઈ કારણ જાણવામાં નથી પડ્યું એટલે મેડિકલ સાયન્સમાં આવા બધા જ વસ્તુઓને ઇડિયોપેથિક નામ આપવામાં આવે છે કે જેનું કોઈને કારણ ખ્યાલ નથી. પણ કદાચ એવું બની શકે કે તમે આમ સીધા બેઠા હોય તો પછી એના લીધે કરોડરજ્જુના લીધે કે ટર્ન થવાનું એના કારણે થતું હોય છે એવું? પોસ્ચરના લીધે ક્યારેય ડિફોર્મિટી થતી નથી હોતી. એટલે કાઇફોસિસ સ્કોલિયોસિસમાં કન્જેનાઇટલ ઇઝ કોમન રીઝન ફોલોડ બાય ઇડિયોપેથિક પ્રોબ્લેમ્સ અને ન્યુરોમસ્ક્યુલર એટલે જે લોકોને મસલ્સ કોઈક બાળકોને નબળા છે જેવી કે પેરાલિસિસ બાળકોને ન્યુરોમસ્ક્યુલર પ્રોબ્લેમ હોય પોલિયો પેરાલિસિસ હોય તો આના કારણે એમના જે સ્પાઇનની આજુબાજુના મસલ્સ છે ખૂબ જ નબળા હોય એટલે એના લીધે પણ સ્પાઇન વાંકું થઈ જતું હોય સપોર્ટ ના મળવાના લીધે એટલે એને અમે ન્યુરોમસ્ક્યુલર સ્કોલિયોસિસ કહેતા હોય છે. અને ઉંમરલાયક લોકોમાં ઘસારાના લીધે પણ ઘણી વખતે સ્પાઇન વાંકું ચૂકું થઈ જતું હોય છે જેને અમે ડીજનરેટિવ એટલે કે ઘસારાના લીધે થતું સ્કોલિયોસિસ કહેતા હોઈએ. બિલકુલથી. તો આટલી સરસ જે માહિતી આપી તમે અને ખાસ હવે દર્શક મિત્રોને થોડી ઘણી ટિપ્સ આપી દો કમરને લઈને અને કરોડરજ્જુને લઈને કે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? ખૂબ જ ભારે વજન ન ઉપાડવું જોઈએ. વજન ઉપાડતી વખતે
ઢીચણમાંથી પગ વાળીને આપણે સ્કોટ્સ વાળી પોઝિશન છે એમાં વેઇટ લિફ્ટ કરવું જોઈએ. ગરદનમાંથી કમરમાંથી વાંકા વળીને ન લિફ્ટ કરવું જોઈએ. અને મોબાઈલ આપણે વાત કરીએ, મોબાઈલનો યુઝ અને ગરદનનું જે રિલેટેડ જ્યારે પણ કામ આવે તે ગરદનને બહુ વધારે પડતો લાંબો સમય નીચે રાખીને કામ ન કરવું જોઈએ. બિલકુલથી. તો આપે સરસ અમારા દર્શક મિત્રોને માહિતી આપી કરોડરજ્જુને લઈને અને કમરને લઈને, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, ખાસ આપણે જે કમરને લઈને, કરોડરજ્જુને લઈને ચર્ચા કરી છે અને કરોડરજ્જુ એ સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે. નાની નાની આદતો જે છે તેમાં ફેરફાર કરીને આપણે મોટી સમસ્યાથી બચી શકીએ છીએ. અને આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. મને રજા આપશો. નમસ્કાર.